સાબુદ્દીનભાઈની તમે એક વાત કરી હતી, મને યાદ આવી, બોલો છો. એ સાહિત્ય કલાકાર નહોતા, જોક્સ બોલતા હતા. હા, હાસ્યકાર છે. હાસ્યકાર હતા. હાસ્યકાર હતા, પણ એ જે આજના જે સાહિત્યકાર છે ને એને પણ વટાવ્યા હતા. સાબુદ્દીનભાઈ. હા, સાબુદ્દીનભાઈ રાઠોડ, જેને આપણે એવું સાબુદ્દીનભાઈ રાઠોડ કહીને હું બોલાવી પણ ના શકું, કારણ કે હાલમાં જે જીવિત છે પોતે એ થાનના છે. થાનની અંદર સાબુદ્દીનભાઈ રાઠોડનો એના જીવિતમાં અત્યારે હાલમાં એના નામનો રોડ છે, સાબુદ્દીન રાઠોડ રોડ છે. હા, એનો રોડ બનાવ્યો છે. જી, આ બહુ મહત્વની વાત છે. અને સાબુદ્દીનભાઈ રાઠોડ બી કામ બાબતથી તો મારી જેવું જ બોલતા હતા. એ કહેતા હતા કે જગતમાં એક વખત તમે એવી સિદ્ધિ મેળવી લો, પછી તમે જંગલમાં વહી જાઓ ને તો જગત તમને ગોતતું ગોતતું ત્યાં આવશે. આ બહુ એનું ગમ્યું મને. એટલે એક વખત તમારે કોઈ પણ કામમાં સિદ્ધિ મેળવી જોઈએ, પછી તમારે લોકોને ગોતવા, પછી લોકો તમને ગોતતા ગોતતા તમે જંગલમાં વહી જાઓ એમ કહેતા હતા. પછી જંગલમાં ગોતતી ગોતતી જગત તમને ત્યાં આવશે. વાહ વાહ, આવું વાત કરતા હતા. પરેશ વાઘેલા છે, એની જોડે વાત કરતાં કરતાં તમને સમય ક્યાં નીકળી જાય ખબર ના પડે. પણ એટલો બધો મોજી અને દિલદાર માણસ છે, અને પોતે સંગીતકાર તો છે જ, એટલા બધા વાદ્યો પણ વગાડી જાણે છે જાતે. અને સાથે સાથે આ એક સિલાઈ કામના માસ્ટર છે. એને હું ટેલર નથી કહેતો, આ મારા ડ્રેસ ડિઝાઇનર છે હું કહું તો ચાલે, કારણ કે મોટા મોટા ડ્રેસ ડિઝાઇનરો અમદાવાદના જે ફેમસ ડ્રેસ ડિઝાઇનરો છે એમનો આઈડિયા અહીંયા આપે, અને એના આઈડિયાને જમીન ઉપર ઉતારવાનું કામ અમારા પરેશભાઈ વાઘેલા કરે છે. એટલે આમ સમજી જજો, એને ખાલી સ્કેચ જ આપ્યો હોય અને પરેશભાઈ એને એ પ્રમાણે ડ્રેસ બનાવીને આપે. ચિત્રથી ડ્રેસ બનતો નથી દોસ્તો, આ પરેશ વાઘેલા છે. જય માતાજી.